આજ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર પણ જોડાઈ ગયા છે ઝાયડસ સ્કૂલથી। નરેન્દ્ર, જણાવશો કે અમદાવાદ અને ગાંધીનગરની અનેક શાળાઓમાં આ પ્રકારે ધમકી આપવામાં આવી છે। અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્કૂલમાં? અમદાવાદ શહેર, જિલ્લો અને ગાંધીનગરની કુલ 9 શાળાઓને આ પ્રકારનો ધમકીભર્યો મેલ મળ્યો છે અને એ મેલ જે છે એ ખાલિસ્તાની સમર્થક જે કોઈ એક ગ્રુપ છે એના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે અને મુનરો ક્વિકેલ કરીને એક મેલ આઈડી છે એના પરથી આ મેલ કરવામાં આવ્યો છે અને એમાં ખાલિસ્તાની મૂવમેન્ટ અને એની જ સાથે સમય પણ દર્શાવવામાં આવ્યો છે। આ પ્રથમવાર નથી કે જ્યારે અમદાવાદ શહેરની શાળાઓને આ પ્રકારની ધમકીભર્યો મેલ મળ્યો હોય। આ પૂર્વે પણ અનેક વાર આ પ્રકારના મેલ મળ્યા છે અને એ તમામમાં આપણે જોયું હતું કે કોઈ બાબતને લઈને તેઓ ધ્યાન દોરવા માંગતા હોય અને એના કારણે મેલ કરવામાં આવ્યો હોય। અત્યારે હાલ અમે વેજલપુરની ઝાયડસ સ્કૂલ ફોર એક્સલન્સ જે છે એ શાળા પર છીએ અને જેવો જ મેલ મળ્યો એની થોડી જ વારમાં આ શાળા દ્વારા 112 નંબર પર ફોન કરીને જે કંટ્રોલ રૂમ છે એનું ધ્યાન દોરી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી। સમગ્ર શાળાનું સઘનપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એમાં કોઈ પણ એવી ચીજવસ્તુ મળી નથી કે જેના કારણે એ બાબત બનતી જોવા મળે કે અહીંયા બોમ્બ અથવા તો કોઈ સંદિગ્ધ વસ્તુ રાખવામાં આવી હોય। પરંતુ જે મેલ કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અથવા તો સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ જે સમય નોંધવામાં આવ્યો છે એ 1 કલાક અને 11 મિનિટે તેઓ આ શાળામાં બોમ્બ બ્લાસ્ટ કરશે એ પ્રકારનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એના જ કારણે જ્યાં સુધી 1 કલાક અને 11 મિનિટ ના થાય ત્યાં સુધી આ તમામ ટીમો અહીંયા ઉપસ્થિત રહે એ પ્રકારની પૂરી શક્યતા છે। સામેની તરફ સમગ્ર રોડ જે છે એ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ફાયર બ્રિગેડ, આ સિવાય પોલીસ અને તમામ જે સંલગ્ન ટીમો છે એ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે અને એમનો પ્રયત્ન છે કે આ પ્રકારની જે મેલ આવ્યો છે એ મેલની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની જે તમામ તકેદારી રાખવામાં આવે અને કોઈ પણ પ્રકારની ચૂક ના થાય। લગભગ 9 જેટલી શાળાઓના નામ અત્યાર સુધી સામે આવી ચૂક્યા છે અને એ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ઓલમોસ્ટ છોડી મૂકવામાં આવ્યા છે। જે શરૂઆતમાં 4 થી 5 શાળાઓના નામ આવતા હતા એના વિદ્યાર્થીઓને તો લગભગ 10 કલાકે જ છોડી મૂકવામાં આવ્યા હતા। આ સિવાય અમદાવાદની જેટલી પણ શાળાઓ છે એ તમામ શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ સૂચિત કરવામાં આવ્યા છે કે ચાહે એમની શાળામાં કોઈ સંદિગ્ધ વસ્તુઓ ના હોય એની તપાસ કરી લે। આ સિવાય એમને કોઈ મેલ આવ્યો હોય તો એની પણ તેઓ તરત તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરે એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારે છેલ્લા કેટલાક સમયગાળાથી અમદાવાદમાં જે પ્રકારની ઘટનાઓ, ચાહે આતંકીઓનું પકડાવું, આ સિવાય કેટલાક સંદિગ્ધ જથ્થો પકડાવો અને એ સહિત આ જે પ્રકારનો મેલ આવ્યો છે એ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર જે છે એ આ બાબતને કોઈ પણ રીતના કચાશ રાખવા માંગતું ન હતું અને એના જ કારણે જેટલી પણ શાળાઓના નામ સામે આવી રહ્યા છે એ તમામ શાળાઓ પર આ જ પ્રકારે ખૂબ મોટા પ્રમાણમાં ચાહે ફાયરની ટીમો હોય, બોમ્બ સ્ક્વોડ હોય કે પછી અન્ય તમામ ટીમો છે એ મોકલી આપવામાં આવી છે અને નાની નાની બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે। કારણ કે એક રીતના ક્રોનોલોજી બનતી હોય એ પ્રકારનું પણ જોવામાં આવી રહ્યું છે અને અગાઉ પણ જે પ્રકારે આપણે જોયું હતું કે કોઈ પર્ટિક્યુલર બાબતને લઈને તેઓ તંત્રનું ધ્યાન દોરવા માંગતા હોય અને એના કારણે આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો હોય અને આમાં પણ અત્યારે હાલ પ્રાથમિક જે સ્થિતિ છે એમાં સ્પષ્ટ એ જોવા મળી રહ્યું છે કે ખાલિસ્તાની મૂવમેન્ટ જે ચાલી રહી છે એ ખાલિસ્તાની મૂવમેન્ટ, આ સિવાય લોરેન્સ બિશ્નોઈ કે જેઓ અમદાવાદની સાબરમતી જેલમાં અત્યારે હાલ બંધ છે ત્યારે એમને પણ ટાર્ગેટ કરવામાં આવતા હોય। આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રીના નામનો પણ આ મેલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે એમને સાથે આ સમગ્ર બાબતને જોડવામાં આવી છે અને એ ધમકીભર્યો મેલ છે એની હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। પરંતુ પ્રાથમિક તબક્કે અત્યારે હાલની જે સ્થિતિ છે ત્યાં આ ખાલિસ્તાની મૂવમેન્ટ, બિશ્નોઈ અને અમિત શાહના નામ સાથેનો જે મેલ કરવામાં આવ્યો છે એમાં એ મૂવમેન્ટને પર્ટિક્યુલર તંત્ર ધ્યાન પર લે એ બાબતનો ખાસ જે છે એ ઉલ્લેખ આ સમગ્ર મેલમાં જોવા મળી રહ્યો છે। પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના હોય છે અથવા તો જે પ્રકારની ચીમકી આપવામાં આવી હોય છે એને ચીમકીને જરૂરથી ગંભીરતાથી લેવી પડતી હોય છે અને એના જ કારણે આ પ્રકારે આપ જોઈ રહ્યા છો કે તંત્રની ટીમ તમામ જગ્યાઓ પર પહોંચી ગઈ છે અને જેટલી પણ 9 શાળાઓ છે એ તમામ 9 શાળામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને એ જે ચેકિંગ થયું છે એમાં ક્યાંય પણ પ્રકારની કોઈ પણ પ્રકારની સંદિગ્ધ બાબતો સામે નથી આવી અને એ જ બાબતને લઈને હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એસઓજી, આ સિવાય પોલીસની ટીમ અહીંયા ઉપસ્થિત છે અને સતત એમના દ્વારા સ્કૂલ સંચાલકો અને એ સહિતના તમામ જે સ્ટાફ છે એની સાથે વાતચીત કરવામાં આવી રહી છે।
અને 1 કલાક અને 11 મિનિટનો જે સમય આપવામાં આવ્યો છે ત્યાં સુધી જી. આ તમામ ટીમો અહીંયા જ રહે એ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જી નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદ અને ગાંધીનગરની 9 જેટલી શાળાઓ છે કે જેને બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે.